નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. અને જે પ્રમાણે જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા અષાઢી બીજ છે ને દ્વારે આવ્યા જગન્નાથ. આ જગન્નાથ હવે પહોંચ્યા છે મોસાળમાં, અને મોસાળમાં પહોંચે એટલે મામાના ત્યાં કહેવાય છે કે કોઈ પણ ભાણેજ હોય જો મામાના ત્યાં જાય ને તો એને વિશેષ લાડ લડાવવામાં આવતા હોય છે. અને ભગવાન પણ જ્યારે ભાણેજના સ્વરૂપમાં પહોંચ્યા છે મોસાળમાં એટલે લાડ લડાવવામાં આવે છે. સાથે જ ઢોલ નગારા સાથે એક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અત્યારે જો મોસાળની વાત કરીએ તો લાખોની પબ્લિક, લાખોના ભક્તો, લાખોની સંખ્યામાં ત્યાં ઉમટ્યા છે. અને જે મામેરું છે, મામેરાની જે રસમ છે એ પૂરી થઈ ગઈ છે. અને આમ તો ખાસ કહીએ તો દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદની રથયાત્રા છે. સૌથી મોટી રથયાત્રા પૂરીની છે. ને ત્યારબાદ ત્રીજા નંબરે પાટણમાં 200 વર્ષ જૂનું મંદિર છે જગતના નાથનું, અને ત્યાં પણ આ રથયાત્રા નીકળતી હોય છે. વાતે ગાતે અત્યારે આ રથયાત્રા મોસાળમાં પહોંચી છે. ભોજન પ્રસાદ ચાલુ છે. લગભગ 2 લાખ ભક્તો આ ભોજન લેવાનું છે. એ આખી એક વ્યવસ્થા જે છે એ વર્ષોની આ પરંપરા જોવા મળી રહી છે. અને ખાસ તો ઘણું બધું આકર્ષણ આપણને જોવા મળે છે આ રથયાત્રામાં. પછી એ અખાડા હોય, ટ્રક હોય, વિવિધ ટેબલો સાથેના ટ્રક હોય, ભજન મંડળીઓ હોય, અને ઘણી બધી સાથે આ વખતે તો વૃંદાવનની જે રાસ મંડળી છે એણે આકર્ષણ જમાવ્યું છે. વૃંદાવનથી આ રાસ મંડળી આવી છે, અને સાથે જ ઉજ્જૈનથી એક ગ્રુપ આવ્યું છે, શિવ તાંડવ, જે જોવા મળ્યું. એ પણ મને લાગે છે કે આ રથયાત્રામાં કંઈક નવું કહી શકાય. ત્રીજું, સનાતન ધર્મનું બુલડોઝર. આ પણ આ વખતની રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને લગભગ 1:15 વાગે મોસાળમાં આ રથયાત્રાનું આગમન થયું હતું. અને પહેલી વાર એવું કહેવાય છે કે ભગવાનના રથના 6 પૈડા, અને 6 પૈડાના રથમાં ભગવાન સવાર થયા છે. અને આમ તો અષાઢી બીજ હોય એટલે આપણને રથયાત્રા યાદ આવે. બીજું એવું કહેવાય છે કે આમાં કોઈ મુહૂર્ત જોવા નથી. કોઈ પણ સારા કામ કરવા હોય તો કોઈ મુહૂર્ત નહીં, દિવસમાં ગમે ત્યારે અષાઢી બીજના દિવસે તમે આ મુહૂર્ત કરી શકો છો. અને અષાઢી બીજના દિવસે જ રથયાત્રા નીકળે છે, એની પાછળનો પણ એક ઇતિહાસ છે. સાથે અમદાવાદમાં જે આ રથયાત્રા 146મી નીકળી રહી છે, તો આટલા વર્ષોનો ઇતિહાસ શું છે એ પણ ક્યાંક જાણવા જેવી વસ્તુ છે. 3 રથ આ વખતે નવા છે, પણ 3 રથનું મહત્ત્વ કેટલું છે એ પણ જાણવું બહુ જ જરૂરી છે. બીજું, ઘણી બધી એવી બાબતો રથયાત્રાને લઈને છે કે જે કદાચ આપણે વિચારી નથી કે 3 ભગવાન છે. ભગવાન જે કૃષ્ણ છે એટલે કે જગન્નાથ છે, ભાઈ બલરામ છે, બેન સુભદ્રા છે. ત્રણેયની આંખોના જો તમે કલર જોશો ને તો તમને મૂર્તિમાં કલર અલગ દેખાશે. તો કેમ? આવી નાની નાની બાબતો જે કદાચ આપણને ખબર નથી, અને એની ઇતિહાસ એ પણ જાણવો જરૂરી છે. અને આ બધી જ ચર્ચા રથયાત્રાની પળે પળ અપડેટ્સ બતાવવાની સાથે અમે આપને આ બધી જ ઇતિહાસ, વાતો અને જે જાણવા જેવી વિગતો છે કરીશું. ઉત્સવ જીવનમાં શું નવી એક ઉર્જા પેદા કરે છે, ઉત્સવનો ખરેખર અર્થ શું છે. આપણે સામાન્ય રીતે કે એક ઉત્સવ એટલે તહેવાર, અને તહેવાર આપણે ઉજવતા હોઈએ છીએ. તહેવાર ઉજવવાથી જીવનમાં એક નવી ઉર્જા આવે છે, આપણને આટલી ખબર છે. પણ ઉત્સવનો એક ગુડ અર્થ થાય છે એ કદાચ આપણને ખબર નથી. આ બધી જ વાતો આજે જાણવી છે. જો આ બધી જ વાતો જાણવી હોય તો ઉત્સવ વિશેષજ્ઞ એવા મુકેશ ઓઝા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મુકેશભાઈ, પહેલાં તો સ્વાગત છે આપનું. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. મુકેશભાઈ, મેં કહ્યું તેમ કે અષાઢી બીજ આવે ને એટલે રથયાત્રા યાદ આવે. ને અષાઢી બીજે જ રથયાત્રા નીકળતી હોય છે. પહેલાં તો મારે એ જાણવું છે કે આ રથયાત્રાનો દિવસ અષાઢી બીજનો જ કેમ પસંદ કરવામાં આવ્યો છે? સૌ પહેલાં તો હું આજના જે રથયાત્રા સકુશળ જે મામેરુ સાથે સરસપુરથી ફરી પ્રસ્થાન થઈ ચૂકી છે. કોણે કહ્યું કે જગતમાં જગદીશની હસ્તી નથી? કોણે કહ્યું કે જગતમાં જગદીશની હસ્તી નથી? હસ્તી નથી એ વાત મારા હૃદયમાં ઠસતી નથી. વાહ ભાઈ વાહ. મારા હૃદયમાં ઠસતી નથી એનું કારણ એ નથી કે તમે તમારી જીભ પ્રભુનું નામ ભજતી નથી. અને જો જીભ પણ જો પ્રભુનું નામ ભજે નહીં ને તો મારી કે તમારી કોઈની હસ્તી નથી. આ જો હસ્તી ના હોત ને તો આટલું લાખો માનવ મહેરામણ આ રથયાત્રામાં ના હોત. આ ધર્મનો પ્રભાવ છે. આ કલિયુગમાં કલિકાલનો પ્રભાવ છે. કલિયુગના સાક્ષાત દેવ તરીકે જેને જાણે છે, જે તત્વ જાણે છે, ધર્મ જાણે છે, જે શાસ્ત્ર જાણે છે, એને ખબર છે કે આ રથયાત્રા શું છે. તમે વાત કરી અષાઢી બીજની. અષાઢી બીજ એટલે ભગવાન જે છે 64 કળાના માલિક છે. અને બીજ એટલે પ્રથમ કળા. પ્રથમ કળા એટલે મનુષ્ય જીવનથી પ્રથમ કળાનો શરૂઆત થાય.
કોઈ પણ ઈશ્વર હોય એ મનુષ્ય અવતાર ધારણ કરી અને ઈશ્વર બને છે. એની જે ક્રિયાઓ છે, એની જે કરતૂતો છે, એના જે કાર્યો છે, એના જે સંભાગ છે, એનું જે જીવન છે, એની જે લીલાઓ છે, એના થકી એ ઈશ્વર થકીનો સંદેશ આપે છે. એટલા માટે બીજથી આ રથયાત્રાનું શુભારંભ થાય છે. વણ મંગાયેલું મુહૂર્ત કહેવામાં આવે છે, સદૈવ શુભ મુહૂર્ત કહેવામાં આવે છે. શુભ મુહૂર્ત એટલા માટે કહેવામાં આવે છે કે આપણે 364 દિવસ મંદિરની અંદર દર્શન કરવા જઈએ છીએ અને આ એક એવો દિવસ આવે છે કે ભગવાનની ઉર્જા, ભગવાન ઉર્જા તત્વ છે, પંચ તત્વ છે. એ પંચ તત્વ જ્યારે તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારા ઘરે અને તમારા દેશમાં જ્યારે બહાર નીકળતા હોય ત્યારે એનું મહત્વ વિશેષ રહેલું છે. સકારાત્મક ઉર્જા આવે છે, એક નવી ઓરા આવે છે. આ જે માનવ મહેરામણ છે, માનવ મહેરામણ એમની એમ નથી આવતું, ઘરેથી સંકલ્પ કરીને આવે છે, ઘરે બધું મૂકીને આવે છે. મદ, મોહ, લાવ, બલ, ત્યાગ બધું મૂકીને અહીંયા માનવ મહેરામણ ભેગો થયો છે. ત્યારે શ્લોકોથી પણ કહેવાય છે, નારદે કહ્યું હતું ભગવાન વૈકુંઠને કે આ કલિયુગની અંદર તમે ક્યાં વસો છો? ત્યારે નારાયણ એમ કહે છે કે નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં વાસ નથી કરતો. નાહમ વસામી યોગી, હું યોગીના હૃદયમાં પણ વાસ નથી કરતો. અત્ર તત્ર ભક્ત ભક્ત્યા, જ્યાં ભક્ત ભક્તિ કરશે એના હૃદયમાં હું નિવાસ કરું છું. આ મારા કલિયુગનો કલી પ્રભાવ છે. એટલા માટે આ જગન્નાથ છે. મારે એ તમને કહેવું છે દેસાઈભાઈ કે દ્વાપર યુગની લીલાઓ જ્યારે પૂરી થઈ, દ્વાપર યુગની લીલાઓ પૂરી થઈ, ભગવાન અંત્યેષ્ટિ થઈ, ભગવાનનો અગ્નિ સંસ્કાર થયો અને અગ્નિ સંસ્કાર પછી જે હૃદય રહ્યું અને એ હૃદય જે મૂર્તિમાં સ્થાપિત રહ્યું એ કલિકાલની આજની પુરીની મૂર્તિમાં એ હૃદય આજે પણ છે. એની કોઈ કસોટી કરવા જવું હોય તો જઈ શકે છે. પુરીનો ઇતિહાસ અદ્ભુત છે. માત્ર કંઈ 1558માં પુરીને પહેલી રથયાત્રા નીકળી એટલે એનો અર્થ એ નથી કે 1558થી આ મંદિર છે. 1300 સદીથી આ મંદિરનું નિર્માણ થયેલું છે. આ પુરુષોત્તમ ક્ષેત્ર ગણાય છે, આને મોક્ષ નગરી ગણાય છે, આને નીલાંચલ પર્વત ગણાય છે, નીલાંજલ સમુદ્ર ગણાય છે. આ મોક્ષ નગરી છે, પુરુષોત્તમ ક્ષેત્ર છે. જ્યારે માર્કંડેય ઋષિએ એમ કીધું કે કલિયુગની અંદર મારે કયું એવું સ્થાન છે જ્યાં મને ઈશ્વર પ્રાપ્તિની તપ કરવાની જગ્યા મળે, ત્યારે યોગેશ્વરના કથન હતા કે જ્યારે પ્રલય થશે ને પ્રલય થયા પછી બ્રહ્માંડમાંથી એક એવું ક્ષેત્ર હશે જ્યાં પુરુષોત્તમ ક્ષેત્ર હશે, દરિયો, પર્વત અને જે ભૂમિ વિસ્તાર હશે તે ક્ષેત્રની અંદર હું સ્થાપિત થઈશ. અને એના પાછળની જે રાજા ઇન્દ્રદ્યુમ્નની વાત તો ઘણા બધી ચેનલની અંદર તમે સાંભળી હશે, એના ઉપર મારે આગળ નથી જવું. પરંતુ જે મંદિરનું નિર્માણ કર્યું છે વાસ્તુશાસ્ત્રથી, જે સાક્ષાત વિશ્વકર્માએ નિર્માણ થયું છે, અને એની અંદર જે મૂર્તિ છે એ મૂર્તિ હોય, 3 મૂર્તિના 3 આંખોનું દ્રશ્ય હોય કે 3 રથ હોય, એ 3 પ્રકૃતિના દર્શન કરાવે છે. ભારતીય સંસ્કૃતિની અંદર એમ કહેવાય છે કે 3 મુખ્ય તહેવાર એવા છે જે ઋતુઓના સંધિકાળની વચ્ચે આવે છે. એમ કે આ ઉનાળાનું ગમન અને ચોમાસાના આગમનની વચ્ચે આ મુખ્ય તહેવાર છે જગદીશનો રથયાત્રા. ચોમાસાનું ગમન અને શિયાળાનું આગમન ની વચ્ચે દિવાળી આવે છે, એટલે ભગવાન શ્રી રામનો તહેવાર. અને દિવાળી ગયા પછી એટલે કે શિયાળો ગયા પછી ફરી પાછો ઉનાળો આવે છે એટલે હોળી આવે છે. એ પણ નૃસિંહ અવતારનો સમય છે, હોળીનો, ભક્ત પ્રહલાદનો છે, ભક્તનો. આ 3 તહેવાર પંચતત્વ સાથે જોડાયેલા છે, ઈશ્વર તત્વ સાથે જોડાયેલા છે. અને આ 3 તહેવાર સંધિકાળમાં આવતા હોય છે. જ્યારે 2 ઋતુઓ ભેગી થાય ને ત્યારે શરીર સૌષ્ઠવ નબળું પડતું હોય છે. ત્યારે એ સમયે એને મુખ્ય ખોરાકની આવશ્યકતા હોય છે. ત્યારે આપણા શાસ્ત્રોએ એવી વ્યવસ્થા કરી આપી કે એ સમયે લોકો ભેગા થાય, એમની નવી ઉર્જા આવે, સકારાત્મક ઉર્જા આવે, એમને સિઝન ફળ મળે, એમને સારું ભોજન મળે, તો એમનું શરીર સૌષ્ઠવ સારું રહે. અને 3 પ્રકૃતિ એટલે કે તામસી પ્રકૃતિ, સાત્વિક પ્રકૃતિ અને રાજસી પ્રકૃતિ. તામસી પ્રકૃતિ જોઈએ આપણે, ભગવાન શ્રી બલભદ્ર છે, એની આગળ જે અખાડા છે એ અખાડા એ તામસી પ્રતીક બતાવી રહ્યું છે. એટલે એ તામસી પ્રકૃતિના દેવ છે, એ છે બલરામ. સાત્વિક પ્રકૃતિ એટલે બહેન સુભદ્રા, એ શાંત છે, સ્ત્રી છે, નારી છે, લજ્જાવાળી છે, મર્યાદાવાળી છે, અને ખૂબ જ શાંત રહેતી હોય છે. એ શાંતિનું પ્રતીક છે, એ મર્યાદાનું પ્રતીક છે. એટલા માટે એનો સ્વભાવ સાત્વિક છે, સાદાઈવાળો સ્વભાવ. અને ત્રીજો અંતે મારો ઠાકોર, જગતનો નાથ,
રણછોડ રાજા છે, અને રાજસી જ્યારે રાજસી સ્વભાવ પણ આપણી અંદર હોવું જોઈએ. રાજસી સ્વભાવ એટલે આપણે પોતાનો જુસ્સો, આપણું સ્વાભિમાન અને આપણી પોતાની જે કાર્ય કરવાની ક્ષમતા છે એને આપણે ઓળખવી, એનું નામ કહેવાય છે રાજસી રાજા. એ રાજા સ્વયં ભગવાન જગન્નાથ છે. જ્યારે આ ત્રણ સ્વભાવનું ત્રણ સંતુલન જ્યારે એક આપણા શરીરની અંદર હોય છે ત્યારે આપણું આરોગ્ય નિરોગી બનતું હોય છે, આરોગ્યમય સુખાકારી બનતું હોય છે. આ સંદેશ, આ આશીર્વાદ ઈશ્વર થકી મળતા હોય છે. આ મૂળ તત્વોની વાત આ રીતે જોઈએ છે. જ્યારે મેં ત્રણ આંખોના ત્રણ રંગની વાત કરી છે, જે લાલ રંગ છે એ કરુણામય અવતાર છે, જે સફેદ રંગ છે એ શાંતિનો અવતાર છે, અને જે કાળો રંગ છે એ શાસ્ત્ર સામે શસ્ત્ર ઉઠાવવાની પણ પ્રેરણા આપે છે. જ્યાં ગુસ્સો કરવો હોય ત્યાં ગુસ્સો પણ કરવો છે. જ્યાં અધર્મની નાશ કરવો છે, ધર્મનો વિજય કરવો હશે તો તમારે યુદ્ધ કરવું પડશે. આ ત્રણેય રંગને જ્યારે તમે મિશ્રિત કરશો ને ત્યારે નીલાકાર, નીલાંબર અને નીલ માધવ સ્વરૂપનો રંગ બનશે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ઘનશ્યામ સ્વરૂપે દેખાઈ રહ્યા છે. આ ત્રણ કલરનું જ્યારે મિશ્રણ કરશો ત્યારે તમને આકાશ, જે સ્કાય છે, વાદળ છે, એ ઘનશ્યામનો સ્વરૂપ તમને આજે દેખાઈ રહ્યું છે. આ મૂળ તત્વની વાત મેં તમને. બિલકુલ મુકેશભાઈ, આપણે ભક્તની વાત કરી. આપણે જોયું કે હજારો ભક્ત, લાખો ભક્ત અત્યારે જે ઉમટી પડ્યા છે, ને ભક્તનો ને ભગવાનનો નાતો કંઈક અનેરો હોય છે. એમાં કૃષ્ણની વાત કરી કે કૃષ્ણ તું ક્યાં છે, તો આપણે સરસ વાત કરી કે કૃષ્ણે એમ કહ્યું કે જે ભક્ત મને ભજે છે અથવા જે ભક્ત મારી પાસે છે હું એની પાસે છું. પણ ખાસો કૃષ્ણની અને જગન્નાથની વાત હોય ને એટલે બે ભક્તોની મારે ચર્ચા એક તો ખાસ કર્યું છે. ગુડીચા ભક્ત અને બીજા માધવદાસની વાત કરું. પહેલાં ગુડીચા ભક્ત જે એવું કહેવાય છે કે પતિ પત્ની હતા ને બહુ અનન્ય સેવા કરતા હતા ભગવાનની, અને ભગવાન પાસે એક વરદાન માગ્યું હતું. આ ગુડીચા ભક્તની આખી કથા શું છે? આ તમે જે કીધું ને કે વરદાન માંગ્યું, હું ત્યાંથી શરૂઆત કરું. એ અનન્ય ભક્ત હતા. ભગવાન પ્રસન્ન થાય છે, એના ઘરે આવે છે અને કહે છે કે તમે બંને પતિ પત્ની છો, તમને હું સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપું છું, તમને સંતાન થશે. ત્યારે બંને જણા ભગવાનના ચરણોમાં પડીને કહે છે કે હે ભગવાન, આ શું કરી રહ્યા છો? અમે સંતાનનો જન્મ આપીશું, સંતાનનો ઉછેર કરીશું, અમે તમારી ભક્તિ ભૂલી જઈશું, મારો એ સમય ભક્તિનો ઓછો પડશે, એટલા માટે અમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ ન આપો, અમને માત્ર તમારા શરણમાં રહેવાના, ભક્તિ કરવાના આશીર્વાદ આપો. એનાથી ભગવાન ગદગદિત થઈ જાય છે અને એના માટે કીધું કે હું હવે પછી તારે ત્યાં જ રોકાઈશ. અને એ જ મંદિર, ગુંડીચા મંદિર આજે પુરીનું કહેવાય છે. એના માટે એ સ્થાન ઉત્તમ ગણાવાય છે. અને બીજો તમે વાત કરી માધવદાસની. આપણે એમ કહીએ છીએ કે ભગવાન બીમાર પડે છે, ભલે ગમે તેટલું આપણું વિજ્ઞાન આગળ વધી ગયું હોય, પણ આપણા યજુર્વેદ, ઋગ્વેદની અંદર ચરકશાસ્ત્ર પણ છે, શૈલ્યક્રિયા પણ છે, ઓપરેશન પદ્ધતિ છે. જે પણ કોઈ પણ બીમારી હતી એની સામે આયુર્વેદિક પદ્ધતિના ઈલાજ પણ છે. પરંતુ બીમાર તો આજથી 5,000 નહીં 50,000 વર્ષ પહેલા પણ હતા અને આજે પણ પડી રહ્યા છે. પરંતુ ભગવાન જ્યારે બીમાર પડે છે ત્યારે પ્રશ્ન જરૂર થાય કે આની પાછળ રહસ્ય શું હશે? તો રહસ્યની વાત એ કરું તો માધવદાસજી અનન્ય ભક્ત હતા કૃષ્ણના. સમગ્ર જીવન, પૂર્ણ જીવન પતિ પત્ની સાથે એમને માત્ર ઈશ્વર ભક્તિમાં એમણે કાઢ્યું. પત્નીના અવસાન પછી એ વ્યક્તિ એકલા રહ્યા, પણ એને એટલો ભરોસો હતો કે મારું અંતિમ સ્વર પણ ઈશ્વરના નામે જશે. એટલે એ ભાઈ ઈશ્વરની ભક્તિ અપાર કરતા રહે. જે પથારીવશ થયા, પથારીથી ઊભા ન થઈ શક્યા તો કેટલાય દિવસ સુધી એમના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી. અને એ જે સમાચાર, એ જે ચમત્કાર કહો કે એ જે એમની ઓરા કહો, એ ભગવાન પાસે ગઈ અને નારાયણ એમને ત્યાં એક વ્યક્તિ બનીને, એક સખા બનીને આવે છે અને એમની સેવા કરે છે અને એમને પાછા સ્વસ્થ કરે છે. ત્યારે ભક્ત માધવદાસ એમ કહે છે કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી, તમે મારી આટલી સેવા કેમ નથી હું તમને જાણતો. ત્યારે ત્યાં એ ઈશ્વર પોતાનું સ્વરૂપ બતાવે છે અને એને સાજો કરે છે. અને ત્યારે એમ કહે છે કે હજુ પણ તારી 15 દિવસની બીમારી જે છે એ બીમારીને મેં લઈ લીધી છે અને હું 15 દિવસ સુધી આ બીમારી મારી પાસે રાખીશ. એટલા માટે ભગવાન 15 દિવસ સુધી બીમાર રહે છે. આ ભક્તની મહિમા, આ પૌરાણિક વાર્તામાંથી આવેલા અંશનો મેં આ પ્રતીક તમને આપ્યું છે. બિલકુલ. અચ્છા, એક સનાતન ધર્મની વાતો અત્યારે બહુ ચાલે છે મુકેશભાઈ. સનાતન ધર્મ, અને એક માન્યતા એવી છે કે સનાતન ધર્મ એટલે હિન્દુ ધર્મ, એમાં અન્ય કોઈ ધર્મને એન્ટ્રી નથી અથવા પરમિશન નથી. અત્યારે જગતના નાથની જ્યારે તસવીરો જોઈએ ત્યારે એમાં તો તમામ હિન્દુ, મુસ્લિમ ને તમામ કોમના, તમામ જાતિ ધર્મના લોકો છે. એટલા માટે જ ભગવાન એમ કહે છે, આજે
જગન્નાથના મંદિરના મુખ્ય સિંહ દ્વારા આગળ લખેલું છે કે અહીંયા માત્ર આ મંદિરમાં સનાતની હિન્દુને જ પ્રવેશ મળશે અને જે બૌદ્ધ હશે, જે હિન્દુસ્તાનમાં રહેતા હશે એમને પ્રવેશ મળશે, એ સિવાય બીજા કોઈ ધર્મને પ્રવેશ મળશે નહીં. અને એમને જો ઈશ્વર પ્રાપ્તિના દર્શન કરવા હોય તો એમના માટે રથયાત્રાનો તહેવાર છે, એ તમને સાક્ષાત દર્શન કરવા આવશે. કારણ કે ભગવાન જે છે, ઈશ્વર કહો કે અલ્લાહ કહો, એને એક જ સ્વરૂપ છે, પરંતુ ધર્મની અલગ અલગ રીત ભાત સંસ્કાર એ ધર્મનું મૂળ હોય છે. એ મૂળને સાચવી રાખવાનું કાર્ય પણ ધર્મનું હોય છે. એટલા માટે ભગવાન જ્યારે એમ કહે છે કે કદાચ તમે મારા મંદિરે ન આવી શક્યા, ધર્મને લઈને ન આવી શક્યા, અપવિત્રતાને લઈને ન આવી શક્યા, વ્યસ્તતાને કારણે ન આવી શક્યા, અને જો તમે ભગવાનનું નામ લીધું છે તો હું જ્યારે નગરે દર્શન કરવા, હું નગરે જ્યારે ફરવા નીકળું ત્યારે હું તમને અવશ્ય દર્શન આપીશ, અવશ્ય આશીર્વાદ આપીશ. ત્યારે જ્યારે ભગવાન સ્વયં નીકળે છે ત્યાં કોઈ ધર્મ જાત નાતી ભેદભાવ કશું જોવામાં આવતું નથી. ભગવાન માટે સૌ સરખા છે. બાળક પણ એટલો જ પ્રિય છે, વૃદ્ધ પણ એટલો જ પ્રિય છે. અને એનું કારણ એ છે કે એની અંદર ભક્તિના જો સંસ્કાર હશે તો ત્યાં હિન્દુ મુસ્લિમની ક્યાંય કોઈ વાત આવતી નથી. ખરેખર એને જાણવું જોઈએ કે ઈશ્વર તત્વ શું છે, પંચ તત્વ શું છે, નિરાકાર સ્વરૂપ છે. ભગવાન જે છે એ નિરાકાર સ્વરૂપ છે, પરંતુ આપણી અજ્ઞાનતા છે કે આપણે ભગવાનનું સ્વરૂપ જોઈ નથી શકતા. એટલા માટે જે મૂર્તિ સ્વરૂપ બનાવવામાં આવ્યું છે, હજારો લાખો તમે મૂર્તિઓ તમે જુઓ, કોણાર્કની મૂર્તિઓ જુઓ કે સાઉથના મંદિરોની મૂર્તિઓ જુઓ, જ્યાં વિશેષ ભગવાનની જે મૂર્તિઓ બનાવવામાં આવી છે એની પાછળ અદ્ભુત કલા છે, એમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એના થકી આપણી કાલ્પનિક દ્રષ્ટિ ઈશ્વર પ્રત્યે જાગૃત થાય છે, ઈશ્વર પ્રત્યે સભાન થાય છે. એના થકી આપણે ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ મૂળ રૂપ પ્રતિમાનું આ અસર છે, પરંતુ ઈશ્વર નિરાકાર છે. ઈશ્વરને પંચતત્વ છે, જે જીવ છે એને આપણે માનીએ છીએ. એ વિજ્ઞાન સાથેનો સંબંધ જો ગણવામાં આવે, પરંતુ મારે ચોક્કસ આજે એ કહેવું પડશે કે આદિ પુરુષ જેવા ફિલ્મોમાં જે પ્રકારના ચિત્રો બતાવીને જનમાનસ ઉપર ઠોકવાનો પ્રયત્ન ન કરાય કે આ ઈશ્વર આ પ્રકારના હોય. કૃષ્ણને સમજવો પડશે, ધર્મગુરુઓને સાથે રાખવા પડશે. શાસ્ત્રો, પંચાંગો, વેદ, અભ્યાસ, પુરાણો હજુ પણ શાસ્ત્રમાં છે, હજુ પણ છે. પૌરાણિક વર્ષોથી ચાલતી આવતી પદ્ધતિને કોઈ વગર વિચારે બદલી નાખવાનો પ્રયાસ કરવો એ જઘન્ય અપરાધ ગણી શકાય છે. પરંતુ મારે વાત આજે તો કૃષ્ણની જ કરવી છે. જી જી, કૃષ્ણ છે, કૃષ્ણની લીલાઓ પરંપાર છે. આ રથ છે ને એ આપણું શરીર છે. આ જે આપણી જે રથના દોરડા છે ને એ આપણી નસો છે. અને એનું કેન્દ્ર સંચાલન કોણ કરે છે? ઈશ્વર, જીવ, પંચતત્વ. એટલે રથનું એક પ્રતિબિંબ પણ એ છે. એટલે તમે સ્વયંને એને અનુભવ કરો. મેં પ્રકૃતિની વાત કરી, પ્રસાદની વાત કરી. પ્રસાદના ચમત્કાર જોવા છે. જાઓ પુરીની અંદર, જ્યાં રસોડાની સંરચના છે, 7 ઘડા મૂકવામાં આવે છે, 7મો પહેલો ઉપરનો ઘડો પાકે છે, અંદર ક્યાંથી કોઈએ જતું નથી કે અંદર અનાજ ક્યાં જાય છે, કોઈએ જોયું નથી. અને બહાર પ્રસાદ જાય છે એ લોકોએ જોયું છે. અને ત્યાં 800 માણસ રસોઈ બનાવે છે, 800 500 રસોઈયા છે, 300 બીજા સહકર્મી છે, અને લાખો લોકો રોજની ત્યાં 2 થી 3 લાખ પબ્લિક આવે છે દર્શન કરવા. એ જમીને જાય છે. ત્યાં ભગવાને એવું કીધું છે, આ ક્ષેત્ર જે પુરુષોત્તમ ક્ષેત્ર છે ત્યાં યમરાજનો પણ અધિકાર નથી. એ ક્ષેત્રની અંદર મૃત્યુનો પણ અધિકાર ભગવાન શ્રી જગન્નાથને છે. એ યમરાજ પણ વર્ધિત છે એ એરિયાની અંદર. એટલે ત્યાંને પુરુષોત્તમ ક્ષેત્ર કહેવામાં આવે છે. એ વિસ્તાર બ્રહ્માંડમાંથી નીકળેલો એક ભાગ છે. એ ધજા જે છે ને એ વિપરીત દિશામાં ફરકી રહી છે. એની પાછળ વાસ્તુકલા છે. જે મંદિર છે એનો પડછાયો નથી પડતો, એ વાસ્તુકલા છે. જે ચૂલાઓ પરથી જે રસોઈ બને છે, 7મા ઘડામાં પહેલો પાકે છે, અને પછી 6ઠ્ઠો, 5મો, 4થો, 3જો, બીજો, અને અંતમાં જે રસોઈ પાકે છે. અને રસોઈ પાકવાની એટલે કયો પ્રસાદ પાકે છે? કોળું પાકે, શાક પાકે, ખીચડી બને છે. પણ એનો ટેસ્ટ, એનો જે તમે પ્રસાદ લો છો, ક્યાંથી આટલું અનાજ આવે છે, જી, કોણ આપે છે, એનો કોઈ ઉલ્લેખ કોઈને ખબર નથી. આ એક ચમત્કાર નહીં તો શું છે? કારણ કે 7 પૂરી છે, 7 પૂરી. જ્યારે કોઈ મંદિરનું નિર્માણ કરતું હોય ને, જો સાચે વાસ્તુકલાના હિસાબે નિર્માણ થતું હોય ત્યારે પૂછવામાં આવતું હોય છે કે આ મંદિરનું નિર્માણ કરીએ છીએ તો કઈ ઈચ્છાથી તમે આ મંદિરનું નિર્માણ કરો છો? ત્યારે વાસ્તુકલાના ભાગ એમ કહે છે, સમરાંગણ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે જ્યારે મંદિર નિર્માણ કરતું હોય ત્યારે તમારી ઈચ્છા શક્તિ પૂછવામાં આવે કે તમે કયા ઉદ્દેશ્યથી મંદિર બનાવો. અને ત્યારે જો એમ કહેવામાં આવે કે અહીંયા ધન ધાન્ય ખૂટવું ના જોઈએ,
તો એ ઈચ્છા શક્તિને માનમાં રાખીને એને ધ્યાનમાં રાખીને જો વાસ્તુકલાના સંરચનાના ભાગરૂપે મંદિર બનાવવામાં આવે તો ત્યાં ધન ધાન્ય ખૂટતું નથી. એનું પ્રમાણ આપણા ભારત દેશની સાતપુરી છે, એ આજે પણ જોવા રહ્યું છે. એટલા માટે આપણો સનાતન આ ધર્મ છે આજે ટકી રહ્યો છે. વિજ્ઞાન માધવ અને વિજ્ઞાનનો પડકાર અને અંગ્રેજોના પડકાર અને મુગલોના પડકારની સામે પણ આપણો આજે સનાતન ધર્મ ટકી રહ્યો હોય તો એની પાછળ આપણા જે સાતપુરી અને ધર્મક્ષેત્ર છે, ધર્મસ્થાનો છે અને ધર્મ ગ્રંથો છે, એના થકી હિન્દુત્વ ધર્મ હોય કે સનાતન સંસ્કૃતિ હોય આજે ટકેલી છે. બિલકુલ, જે પ્રમાણે આપે વાત કરીને કલિયુગમાં પણ જો આટલા ચમત્કાર કદાચ જોવા મળતા હોય ને આપે કહ્યું તેમ કે જો ધર્મ જીવંત છે તો એની પાછળના કારણો છે કે હજુ પણ એવા ભક્તો છે, હજુ પણ એટલી આસ્થા અને શ્રદ્ધા છે ને સમયાંતરે કલિયુગમાં પણ ભગવાનનો ચમત્કાર તો ક્યાંક દેખાતો જ હોય છે. એટલે આપે કહ્યું કે જે પુરીમાં પ્રસાદ જે આપવામાં આવતો છે એના પ્રસાદ ખૂટતો નથી, જાય છે ખબર છે કે પ્રસાદ આમાંથી ભરાઈને જાય છે, પણ ક્યાંથી આવે છે ખબર નથી ને લાખો લોકો જ્યારે પ્રસાદ દેતા હોય છે. આજ સુધીનો ઇતિહાસ છે કે પુરીમાં ક્યારે પ્રસાદ ખૂટ્યો નથી. અહીં જગન્નાથ મંદિર અમદાવાદમાં પણ પ્રસાદ જ્યારે ખૂટ્યો નથી. ત્યારે મારે એક બીજા ચમત્કાર વિશે આપની પાસેથી જાણવું છે કે એક વાત કદાચ આજની પેઢી નહીં માને કે પુરીમાં ભગવાનની મૂર્તિઓ છે એમાં કૃષ્ણનું હૃદય આજે પણ જીવંત છે. વર્ષો પછી અમુક વર્ષોના સમયાંતરે જ્યારે એ મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે મેં સાંભળ્યું છે મુકેશભાઈ કે એ હૃદય એ મૂર્તિમાંથી લઈને જે નવી મૂર્તિ જે બનાવવામાં આવે છે એ હૃદય એમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. હૃદય ધબકતું છે, હૃદય જીવંત છે. કલિયુગમાં કોણ માનશે આ વાતોના? કઈ રીતે આપણે કહી શકીએ છીએ? એનું પ્રમાણ શું છે? બિલકુલ, આ જે વાત કરી છે ને, હા, આપણે મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, જી, એ પ્રાણ પ્રતિષ્ઠામાં જ્યારે વેદના મંત્રો થકી જ્યારે મૂર્તિની ઉપરનો જે પડદો ઉઠાવવામાં આવે અને તેની સામે જો કાચ રાખવામાં આવે ને, હા, તો જે પહેલી નજર ભગવાનની કાચ ઉપર પડે છે અને એ કાચ તૂટી જાય છે. કોઈ પણ મંદિરની પ્રતિષ્ઠા થતી હોય ત્યારે આ પ્રયોગ કરવામાં આવે છે ધર્મશાસ્ત્ર અનુસાર. બરાબર. એ જ રીતે ભગવાન જ્યારે અલુપ્ત થયા, ભગવાન જ્યારે નિરાકાર સ્વરૂપ થયા, ભગવાન જ્યારે એમનો અંતિમ દેહ ત્યાગ કર્યો અને અંતિમ સંસ્કાર થયા, ત્યારે જે અગ્નિદાહ અપાયો અને પૂરું શરીર એમનું દહન થયા પછી એક ભાગ રહ્યો, એ ભાગ હતો હૃદય. એ હૃદય એ મૂર્તિની અંદર સ્થાપિત કરવામાં આવેલો છે અને એ હૃદયમાં એવું કહેવાય છે કે દર 12 વર્ષે મૂર્તિ બદલવામાં આવે છે, કાષ્ઠની મૂર્તિ બદલવામાં આવે છે. કાષ્ઠની મૂર્તિનું પણ વિશેષ મહત્વ છે. એ લાકડું, ચલો બિલકુલ, કાષ્ઠની મૂર્તિ. અને બીજું કે જે આપ કહેવા જઈ રહ્યા છો કે હૃદય ધબકતું છે અને એનું એક પ્રમાણ શું છે એની સાક્ષી હું આપની પાસે એ જ જાણવા માંગુ છું. એક બ્રેક લેવો છે. બ્રેક બાદ બહુ જ અગત્યની દર્શક મિત્રો મુકેશભાઈ પાસેથી આ વાત જાણવી છે, કારણ કે સનાતન ધર્મના જાણકાર છે, ઉત્સવ વિશેષજ્ઞ છે, એટલે એમની પાસે વિજ્ઞાન સાથે સત્ય શું છે આ બધું જ સાબિત કરવાની જ્યારે વાત છે ત્યારે તમે માનશો કે એક જીવતું હૃદય એક મૂર્તિમાંથી લઈને બીજી મૂર્તિમાં પ્રસ્થાપિત કરવું, હવે આ હૃદય જીવતું છે, કોણે અનુભવ્યું, કોણ કહે છે ને સાચું કેટલું? આમાં બ્રેક બાદ આપણે વાત કરીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.